હારી છે નહીં? આપણે હા હલો. હા હા બોલો બોલો ભાઈ. હું અરે પાકું પાકું. અરે ભાઈ તમારે 5 લાખ રૂપિયા દાન પેટે જ્યારે જોઈને ત્યારે લઈ જાજો. પણ એક વાતનું ધ્યાન રાખજો, જ્યારે સ્ટેજ ઉપર તમે આ સન્માન કરો ને મારું, ત્યારે એવું લાગવું જોઈએ કે 5 નહીં મેં 50 આપ્યા છે. બરાબર? હા હા તો વાંધો નહીં, આવી જ જાવ ને ભાઈ, તમારું જ ઘર છે. હા હું પછી વાત કરું તમારી સાથે. કેમ બેટા પાછું અચાનક આવવાનું થયું? તારી સાસુએ તને પાછું કઈ સંભળાવ્યું કે શું? બેસ શાંતિથી પછી વાત કરીએ, બેસી જા. હા પપ્પા, મારા સાસુએ મને ફરીથી સંભળાવ્યું કે જ્યારે હું લગ્ન કરીને આવી હતી ને ત્યારે 20 તોલા સોનું લાવી હતી અને અત્યારે તારા બાપે પૂછડે પાપડ બાંધીને વળાવી દીધી. પણ બેટા તું તારા સાસુને આવી બધી વાત મગજ ઉપર શું કામ લેશો? પપ્પા, આ મગજ ઉપર ના લેવું હોય ને તોય લેવાઈ જાય છે. હું ગમ ખાઈ જાઉં છું પણ મેણું નથી ખાઈ શકતી. તો બેટા હા હવે ફરી પાછું તું શું કરવા માંગે છે એ મને કે. પપ્પા, તમે છે ને હવે મને 30 તોલા સોનું અપાઈ દો એટલે હું મારા સાસુને મોઢા પર જવાબ આપી શકું. અરે બેટા આ 30 તોલા સોનું શું? તું કહેતી હો ને તો હું તને અબઘડીએ 100 તોલા સોનું આપું. પણ તને ખબર છે આ તારી સાસુ તને આવું કઈ કઈને ઉચકેરે છે અને એ પોતાનું ઘર ભરી રહી છે. એ બધું મારે કઈ નથી સાંભળવું. મને પહેલા એટલું કહી દો, તમે મને સોનું આપો છો કે નહીં? મને ખબર જ છે બેટા તું એમ નહીં માને, પણ કાંઈ વાંધો નહીં, તું નારાજ ન થા. આપણા મિત્રની દુકાન છે ને પેલી શોરૂમ, ત્યાં મારી સાથે ચાલ અને તને જે ગમે ને એ તારા હાથથી લઈ લે. બસ ચાલ ઊભી થા. ચલો, તમારો મોબાઈલ તો લઈ લો. હા હા બસ બધું કમ્પ્લીટ આવે છે.